ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને મુદ્દા નંબર 1 મોતનું રહસ્ય જાટ નેતા દોડી આવ્યા ગાંધીનગર। જી હા, ગોંડલમાં રાજકુમાર જાટનું જ્યારે મોતના સમાચાર આવ્યા, પોલીસે તેમાં થિયરી આપી હતી કે અકસ્માતમાં મોત થયું છે। પરિવારનું આજની તારીખમાં પણ કહેવું છે કે હત્યા થઈ છે અને તેને લઈને જ જાટ સમુદાયના લોકોએ કે પછી તેના ધારાસભ્યોએ, પૂર્વ ધારાસભ્યોએ, પૂર્વ સાંસદોએ કે ત્યારે રનિંગ સાંસદ હોય એ તમામ લોકો એક જ રજૂઆત કરી રહ્યા છે, સીબીઆઈ તપાસ સોંપવામાં આવે, સીબીઆઈ તપાસ આ કેસમાં થવી જોઈએ। અને આ જ માંગ સાથે એક નેતા આજે ગુજરાત પહોંચ્યા હતા, ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સીધી મુલાકાત મુખ્યમંત્રી સાથે કરી છે। જી હા, રાજસ્થાન સરકારના પૂર્વ મંત્રી ગાંધીનગર પહોંચ્યા હતા। તેઓ પોતાના સમર્થકો સાથે ગાંધીનગરમાં પહોંચ્યા અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરવામાં આવી હતી અને તેમણે પણ એ જ માંગ દોહરાવી છે, સીબીઆઈ તપાસ આ કેસમાં કેમ થતી નથી, આ બાબતે સીબીઆઈ તપાસ આપવી જોઈએ। તેમણે સાથે સાથે સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે। રામલાલ જાટ કે રાજસ્થાનના જે પૂર્વ મંત્રી છે તેમણે કહ્યું કે અમને સ્થાનિક પોલીસ પર ભરોસો નથી, પરંતુ એમણે એમ પણ કહ્યું કે અમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર વિશ્વાસ છે, ભરોસો છે, એટલા માટે જ અમે તેમની સાથે મુલાકાત કરવા આવ્યા છે અને મુખ્યમંત્રીએ પણ આશ્વાસન આપ્યું છે કે આમાં બનતું જે પણ હશે એ કરવામાં આવશે। એટલે મુફદ્દલ હવે મુખ્યમંત્રી સુધી આ મામલો આખો પહોંચી ગયો છે અને 1-to-1 બેઠક મુખ્યમંત્રી આજે આ બાબતે કરી। પહેલા જ્યારે રાજસ્થાનથી એવું કહેવાતું હતું કે જો આ મુદ્દામાં અમારી માંગણીઓ સાંભળવામાં નહીં આવે તો અમે લોકો ગુજરાત આવશું અને હવે એની શરૂઆત થઈ ચૂકી છે। જાટ નેતા ગાંધીનગર સુધી પહોંચી જાય, અહીંયા આવીને રજૂઆત કરે કે અને એમાં સૌથી અગત્યનો મુદ્દો શું છે, વારંવાર વાત ત્યાં આવીને અટકી રહી છે અને આનો ખુલાસો થવો જરૂરી છે કે જે વિડીયો પોલીસે રિલીઝ કર્યા છે એ વિડીયો પર સામા પક્ષને એટલે કે જે જાટ યુવાન છે એનો પરિવાર છે અને એની સાથે જે સમર્થનમાં જે લોકો છે એમને એ વિડીયો જે રિલીઝ થયા છે એના ડ્યુરેશન પર ભરોસો નથી, સીસીટીવી ફૂટેજનો જે ક્રમ છે રિલીઝ કરવાનો એને લઈને શંકા થઈ રહી છે અને એમની શંકા મૂળ રૂપે સ્થાનિક પોલીસની કામગીરી એટલે કે શરૂઆતથી જે તપાસ થઈ છે એના ઉપર એમનો સવાલ છે। અને સૌથી અગત્યની વાત એ છે કે અમે દરરોજ હું આ મંચ પરથી કહું છું કે આ મુદ્દો શાંત એટલે નથી પડતો કે રોજ એક નેતા આ મુદ્દાને જીવતો રાખે છે। જાટ સમુદાય સાથે સંકળાયેલો કોઈ એક નેતા, રાજસ્થાનનો કોઈ એક નેતા યા તો ટ્વીટ કરી દે, યા તો પત્ર લખી દે, યા તો ખુદ લોકસભામાં બોલે, યા જાહેર જે કાર્યક્રમો એમાં હાજરી આપે અને યા પછી આ રીતે ખુદ ગાંધીનગર આવી જાય। એક પણ દિવસ ખાલી નથી ગયો આજ દિવસ સુધી જ્યારથી આ વિવાદ ચાલી રહ્યો છે ત્યારથી જાટ સમુદાયના નેતાઓ સક્રિય રીતે આમાં ભાગ ભજવી રહ્યા છે અને માંગણી કરી રહ્યા છે કે સીબીઆઈ તપાસ આપવામાં આવે અને તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે પોલીસની અત્યાર સુધીની જે તપાસ થઈ છે એમાં તેમને ભરોસો નથી। અને આ બધાની વચ્ચે ફરી એકવાર જે યુવાનના પિતા છે એ પણ પોલીસ સ્ટેશને દોડી ગયા છે અને એમણે પણ આ જ વાત કરી છે કે જે ફૂટેજ રિલીઝ કરવામાં આવ્યા છે અથવા તો પોલીસ દ્વારા જે ફૂટેજ આપવામાં આવ્યા છે આખા કેસમાં સૌથી મહત્વની કડી, સૌથી મહત્વની બાબત મુફદ્દલ હવે એ બની છે કે આ કેસમાં પહેલીવાર મુખ્યમંત્રી સમક્ષ બ્રીફિંગ થયું છે, જે ઓફિશિયલી આમ તો સીએમ સાહેબે બધો રિપોર્ટ ને બધું મંગાવ્યો છે, એમને કદાચ ખબર હશે, પરંતુ જાટ સમુદાય તરફથી, એમના નેતા તરફથી પહેલીવાર કોઈ એક વ્યક્તિ આવે છે જેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી છે અને મુખ્યમંત્રીએ પણ તપાસની તેમને ખાતરી આપી છે। તેમણે કહ્યું મને ચોક્કસથી પોલીસ પર વિશ્વાસ નથી પરંતુ મુખ્યમંત્રી પર વિશ્વાસ છે તેવું આ નેતાએ કહ્યું છે। તેમણે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ શું નિવેદન આપ્યું હતું, તેમણે શું કહ્યું, પહેલા તે સાંભળી લઈએ। हमारा मुद्दा स्पष्ट है। एक गोंडल में राजकोट डिस्ट्रिक्ट में लड़के की जो हत्या हुई है, जो आदमी को वहाँ की लोकल पुलिस ने गुमशुदगी दर्ज करना भी मुनासिब नहीं समझा और वहाँ के एसपी साहब के पास मिलने के बाद गुमशुदगी दर्ज होती, वो भी रात की 3 बजे तक पूरे दिन बिठाए रखा जाता है। तो साफ है कि 2 तारीख को उसको लड़के और उसके पिताजी की वो साथ मारपीट की है, उसके बाद उसकी बॉडी मिली है और वो भी 5 दिन तक लावारिस हॉस्पिटल में बॉडी एक्सीडेंट के रूप में पड़ी रही, जबकि थाने में गुमशुदगी होने के बाद तो सीधा टेक्नोलॉजी का ज़माना है, व्हाट्सएप के माध्यम से फ़ोटो हर थाने में जाती है। और यहाँ मुख्यमंत्री जी से मिलने के लिए हमने टाइम लिया और आज हम मिले। मुख्यमंत्री जी ने आश्वस्त किया कि मेरे पे भरोसा करो, मैं पूरी जांच करूंगा और कोई दिक्कत हो तो मुझसे मिले। लेकिन इस तरह पुलिस नाकामी की तरह काम कर रही है, इसलिए मैं शंका है। मैं विपक्ष के नेता आदरणीय चावड़ा जी से भी मिले, उन्होंने भी इस इशू को उठाया था।
तो भरोसा है नहीं, लेकिन मुख्यमंत्री जी ने कहा इसलिए हम भरोसा कर रहे हैं। બિલકુલ મુખ્યમંત્રીએ કહ્યું છે એટલે અમે ભરોસો કરીએ છીએ, એટલે કે આખા મામલામાં અગત્યની વાત એ પણ છે કે જ્યારે આ જાટ નેતા આવ્યા તો મુખ્યમંત્રીએ સમય કાઢીને એમની વાત સાંભળી અને એમણે મુદ્દાને સમજ્યો, કેમ કે આ મુદ્દો જેમ પહેલે જ વાત થઈ રહી છે કે ગોંડલનો નથી, આ કોઈ સ્થાનિક મુદ્દો નથી, આ હવે બે રાજ્યો વચ્ચેનો મુદ્દો થઈ ગયો છે. અને કેમ કે બીજા રાજ્યના રાજસ્થાનના તમામ નેતાઓ એક પછી એક સામે આવી રહ્યા છે, બોલી રહ્યા છે. અને બીજી તરફ જે રામલાલ જાટ છે, જે રાજકુમાર જાટના જે પિતા છે રતનલાલ જાટ જે છે, એમણે આજે ફરી એક વખત પોલીસ સ્ટેશને દોડી ગયા અને એમણે કહ્યું કે પોલીસ જે સીસીટીવી ફૂટેજ આપી રહી છે એ અધૂરા છે. અત્યાર સુધી જે સવાલ ઉઠાવવામાં આવી રહ્યો હતો કે સીસીટીવી ફૂટેજ એક મર્યાદિત ડ્યુરેશનના કેમ ડિક્લેર થાય છે, એની આગળ શું થઈ રહ્યું છે, એની પહેલા શું થઈ રહ્યું છે, એ કેમ જાહેર કરવામાં નથી આવતા. અને બીજું એમણે કહ્યું કે એક ફેક ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે. આ પહેલા પણ એ કહી ચૂક્યા છે, ફરી એકવાર એમણે કહ્યું છે કે એક ફેક 10 સેકન્ડની ઓડિયો ક્લિપ વાયરલ કરવામાં આવી છે. આ એ જ ઓડિયો ક્લિપ છે જેમાં ગણેશ ગોંડલ સાથે એમની વાતચીત થઈ રહી છે કથિત રીતે. અને કથિત વાતચીતમાં એ સ્વીકારતા સંભળાય છે કે હા, એમને માનસિક તકલીફ હતી રાજકુમાર જાટને. આ ઓડિયો ક્લિપને આજે રતનલાલ જાટે ફરી એકવાર ફેક ગણાવી છે. બિલકુલ, એટલે કે જે આ યુવકના રાજકુમારના પિતા છે રતનલાલ જાટ ગોંડલ પહોંચ્યા હતા, કુવાડવા પોલીસ મથકે તેઓ પહોંચ્યા હતા રાજકોટમાં, અને પછી તેમણે અહીંયા ડિમાન્ડ કરી છે કે ભાઈ સીસીટીવી તમે પૂરતા કેમ નથી આપતા, સાથે સાથે જે પણ ડોક્યુમેન્ટ છે તેમણે લીધા છે. અને આજે ફરી એકવાર તેમણે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અને સીબીઆઈ તપાસની માંગ પણ રાજકુમારના પિતાએ આજે દોહરાવી છે. આજે જ્યારે પત્રકારો સાથે વાતચીત કરી ત્યારે શું કહ્યું રતનલાલ જાટે એ પણ સાંભળો. जो मेरे डॉक्यूमेंट चाहिए ना, क्योंकि यहाँ की मतलब एफआईआर की सर्टिफाइड कॉपी मेरे को निकालनी है और बीएनएस के अनुसार जो पंचनामा रिपोर्ट है वो यहाँ से लेनी है और जो पोस्टमार्टम रिपोर्ट है वो यहाँ से लेनी है और फुल स्टेटमेंट पुलिस का, मेडिकल हिस्ट्री एवं पंचनामा, ये चीज़ें मेरे को यहाँ से लेनी है. मेरे बेटे को न्याय के लिए जो लोग साथ दे रहे हैं, मुझे न्याय प्रणाली और मतलब भारत सरकार पर पूरा विश्वास है कि मेरे बेटे को न्याय मिलेगा. વિકાસ આમાં બંને તરફી ચાલી રહ્યું છે. એક તરફ રતનલાલ જાટના સમર્થન, એમને પણ સમર્થન પૂરતું મળી રહ્યું છે, એવું નથી કે એકલા પડી ગયા છે આખા મામલામાં, એમને પણ પૂરતું સમર્થન છે. બીજી તરફ ગણેશ ગોંડલના સમર્થનમાં પણ સતત કંઈક ને કંઈક થતું રહે છે. વધુ એક વખત એવું થયું છે કે આઈ સપોર્ટ ગણેશ ગોંડલ આ નામના પોસ્ટર હવે ફરતા થઈ ગયા છે. અલગ અલગ જગ્યાએ સોશિયલ મીડિયામાં પણ એ વાયરલ કરવામાં આવી રહ્યા છે. અને આખા મામલામાં ગણેશ ગોંડલની સાથે છે એક ચોક્કસ વર્ગ, એવું પણ બતાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અને આખા મામલામાં એમની વિરુદ્ધ જે આરોપો છે એ આરોપોની વિરુદ્ધમાં પણ પોસ્ટ કરવામાં આવી રહી છે. બિલકુલ, એટલે કે એક સીધો સમર્થન આપવામાં આવી રહ્યું છે ગણેશ ગોંડલને કે ભાઈ અમે તમારી સાથે છીએ, તમે ચિંતા ન કરતા. અને ગઈકાલે જ્યારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ગોંડલમાં હતો ત્યારે પણ એ જ પ્રકારની પ્રતિક્રિયા આવી હતી કે અમે તો વર્ષોથી જયરાજસિંહને ઓળખીએ છીએ, તેમની સાથે છીએ. આમાં ચોક્કસથી એમણે કહ્યું છે કે તપાસ બરાબર થવી જોઈએ, પરંતુ અમે જયરાજસિંહની સાથે છીએ એવું વર્બલી પણ કહેવામાં આવ્યું. સોશિયલ મીડિયા પર પણ એવો પ્રવાહ અત્યારે બતાવવામાં આવી રહ્યો છે કે ગણેશ ગોંડલે કશું જ ખોટું નથી કર્યું, પરંતુ જ્યારે મુખ્યમંત્રી સુધી આ આખી રજૂઆત પહોંચી ગઈ છે અને મુખ્યમંત્રી સૂચક વાત એ પણ કરી હતી જ્યારે એ પૂર્વ મંત્રી ત્યાં પહોંચ્યા કે તમે ચિંતા ન કરતા, તપાસ થશે અને જો તમને તકલીફ હોય તો ફરીવાર પણ હું તમારી સાથે મુલાકાત કરવા તૈયાર છું, ફરી એકવાર આપણે સંવાદ કરીશું. એ રસ્તો પણ મુખ્યમંત્રીએ ખુલ્લો રાખ્યો છે. હવે જોવાનું એ રહેશે કે શું આ કેસમાં સીબીઆઈ તપાસ થશે કે કેમ. સાથે સાથે જે આ યુવકના પિતાએ કહ્યું કે અમે હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે, તો હાઈકોર્ટમાં જ્યારે આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં કદાચ પહોંચશે તો ત્યારે શું વલણ અપનાવશે કોર્ટ, તેના પર પણ નજર રહેશે. આગળ વધીએ બીજા મહત્વના